નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નિમેટા ખાતે 75 ml ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ નિમેટાથી સરદાર એસ્ટેટ 4 રસ્તા સુધી જૂની 750 મિલીમીટર ડાયાની લાઇનના સ્થાને 1500 mm ડાયાની નવી નળિકા નાખવાના કામમાં વધારાના રૂપિયા 9,37,16,892ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી છે ત્યારે આ કામગીરીના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા વિરોધ નોંધાવ્યો છે અને આ કામગીરીને બુદ્ધિનું પ્રદર્શન ગણાવ્યું છે. તેમણે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને નામંજૂર કરવા અરજી કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે લાઇન સીધી નિમેટાથી સરદાર એસ્ટેટ આવી શકે છે. તેના આજવા ચોકડીથી ભાઈ કાકા પાર્ટી પ્લોટ, ત્યાંથી આગળ સયાજી અતિથિગૃહ, ત્યાંથી એકતાનગર સરદાર એસ્ટેટ સુધી લાવવામાં આવી રહી છે. આ કામગીરીમાં 90 ડિગ્રી પર 3 થી 4 બેન્ડ લાઇનમાં લગાવવામાં છે, જેના કારણે પાણીનું પ્રેશર કપાય તેવી શક્યતા છે, જેના કારણે ભવિષ્યમાં બૂસ્ટર પંપ લગાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, જેનું ભારણ પાલિકા પર વધશે અને પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત રહેશે, જેથી તેમનું સ્પષ્ટ માનવું હતું કે આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવે. ખબર નહીં પૂર્વ વિસ્તારને પર કોઈને કેમ દયા નથી આવતી. પાછલા અધિકારીને પદાધિકારીઓએ જે પ્રમાણે નિર્ણયો લીધા છે, આ પહેલાં તો વેલજી રત્ના સોરઠિયાએ આજવાથી નિમેટા પ્લાન્ટ સુધી નાખવામાં 5 વર્ષનો સમય કાઢી નાખ્યો. હવે નિમેટા પ્લાન્ટથી સરદાર એસ્ટેટ લાઇન લાવવાની છે. ત્યાં આજવા ચોકડીથી આ અભણ એન્જિનિયરોને ગ્રેવિટીની જગ્યાએ બૂસ્ટિંગ કરીને લાઈન લાવી હોય એ પ્રમાણેનું એક નવું તૂત લાયા છે ને જેનું આવતીકાલે જેની 9 કરોડ વધારાના કામની એક દરખાસ્ત છે ને 3 મહિનાનું એક્સટેન્શન જે ઇજારદારને આપવાનું છે, એમાં અમારો સખત વિરોધ એટલે છે કે આપ લોકેશન જોશો તો આજવા ચોકડીથી સીધું સરદાર એસ્ટેટ પડે ને રાજાના સમયથી એ લાઈન ગ્રેવિટીથી ત્યાં ઓલરેડી 2 લાઈન આવે જ છે, પણ હાઈવે ઓથોરિટી તમને લાઇન બ્રિજ નીચેથી નાખવાની પરમિશન નથી આપી રહી. બીજું તમે સ્માર્ટ સિટીનો મોડલ રોડ બનાવ્યો છે એટલે એ રોડ ખોદવાની પણ પરમિશન નથી મળી રહી, જેના કારણે બીજું 1.5 કિલોમીટર લાઇન ફરાઈને લાવવાની. એટલે કે આજવા ચોકડીથી સયાજીપુરાથી ડાબી બાજુ ભાઈ કાકા પાર્ટી પ્લોટ થઈને સયાજીપુરા સર્કિટ હાઉસ નીચેથી પુશિંગ કરીને એને એકતાનગરની પાછળથી ડભોઈ દસાલાડ કાઢી અને પછી ફાયર એકેડમીની બાજુમાંથી પાછી ગોલ ફરાઈને સરદાર એસ્ટેટ લાવવાની આ મૂર્ખતાભર્યું કામ સ્પષ્ટ દેખાય છે કે આ આજીવન લાઈન જો નાખવાની હોય તો આ રીતે 90 ડિગ્રીના એંગલથી 3 થી 4 બેન્ડ આમાં વાગવાના છે, તો ગ્રેવિટીનું ધોરણ સચવાવાનું જ નથી. એટલે આ લાઇનને બૂસ્ટ કરવી પડશે અને એ બૂસ્ટ કરવાનો માટે નિમેટા ખાતે એક અલગથી પમ્પિંગ સ્ટેશન બનાવવું પડશે અને એને આજીવન અમારે લાઇટ બિલ પણ એનો ખર્ચ આવશે. એટલે આ 9 કરોડ વધારાના આપવાના, 3 મહિનાનું એક્સટેન્શન અને ગ્રેવિટીથી પાણી નહીં આવે એને બૂસ્ટ કરવું પડશે, તો એનો ખર્ચો કેટલો રહેશે આજીવન. તો આ બધી જ મૂર્ખામી ભર્યું અધિકારી એન્જિનિયરનું પ્રોજેક્ટ મેનેજરનું આ કામ છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ એટલે છે કે તમે આટલા વર્ષોથી પૂર્વ વિસ્તારને પાણીથી વંચિત રાખ્યો અને હજુ પણ તમારી ભૂલ, અનગઢ વહીવટ, ઘણીવાર તમને અતાપીવાળો સંજય શાહ લાઈન ના નાખવા દે, ઘણીવાર નર્મદા કેનાલવાળા લાઈન ના નાખવા દે, ઘણીવાર ભાઈ કાકા પાર્ટી પ્લોટ તમને લાઈન ના નાખવા દે, ઘણીવાર હાઈવે ઓથોરિટી તમને લાઈન ના નાખવા દે. તમે કઈ રીતે આ તંત્ર ચલાવો છો એ બહુ સ્પષ્ટ દેખાય છે કે તમે આ પૂર્વ વિસ્તાર જોડે કેટલો અન્યાય કરી રહ્યા છો. આ ડિપાર્ટમેન્ટના એચઓડી પાસે મેં આ બાબતે પૂછતા એવું કહે છે કે કન્સલ્ટન્ટ અમને એવી ખાતરીને બાંહેધારી આપી છે કે આ 90 ડિગ્રીના 3 થી 4 એંગલ પડશે, ટર્ન વાગશે તો પણ ગ્રેવિટીથી પાણી આવવાનું છે. આ એકદમ અભણ માણસને પણ ખબર પડે છે, દેખાય છે કે જે લાઇન ટર્ન વાગે 90 ડિગ્રી પર, બેન્ડ વાગે 3 થી 4, સી આકારમાં લાઇન 1.5 કિલોમીટર લાંબી થઈને આવવાની છે, તો ડિપાર્ટમેન્ટના એચઓડી જો આવું કહેતા હોય કે કન્સલ્ટન્ટે અમને કીધું છે, આ બધા જ મૂર્ખતા ભર્યા કામો કરી રહ્યા છે. ને અમારે, હું તો ચોખ્ખું કહીશ કે આ રીતે અમારે સી આકારમાં આ પાણી પૂર્વ વિસ્તાર માટે જોઈતું જ નથી. અમને સીધું રાજાની નાખેલી લાઇન પ્રમાણે નવી લાઇન
જે સીધી આજવા ચોકડીથી સીધી સરદાર એસ્ટેટ આવે છે ત્યાં જ નાખવી જરૂરી છે. અમે આજે સ્ટેન્ડિંગના ચેરમેનને પત્ર લખ્યો છે કે આ કામ રોકવામાં આવે, કારણ કે આ મૂર્ખતાભર્યું પગલું લેવાઈ રહ્યું છે. પૂર્વ વિસ્તારના તમામ કોર્પોરેટર આમાં જાગૃત થાય અને લોકેશન પર ફરે તો ખબર પડશે કે આટલા બેન્ડ વાગ્યા પછી ગ્રેવિટીનું ધોરણ મળે કે કેમ.